દેશભરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરમાં પણ ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે શહેર કક્ષાનો કાર્યક્રમ શહેરના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો। નિવાસી અધિક કલેક્ટર એક ગૌતમ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે, જે કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા તેમજ રામભાઈ મોકરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવારે ગુલાબી ઠંડી વચ્ચે પણ લોકો દેશભક્તિના રંગે રંગાયા હતા। ત્યારે નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અદ્ભુત રીતે રજૂ કરી દેશભક્તિની ઝલક દર્શાવવામાં આવી હતી। ત્યારબાદ પરેડ સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા અને શહેરીજનોએ પરેડને માણી હતી અને 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી। આજ રોજ દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટ શહેરની કરવામાં આવેલી છે। આ કાર્યક્રમમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે। પરેડ નિરીક્ષણ અને પરેડ કરવામાં આવેલી છે। ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે અને આ તબક્કે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સૌ નગરજનોને અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજના દિવસે લોકો માટે મહત્વનું એ છે કે મહામૂલી આઝાદી આપણને મળેલી છે। આપણું જે સંવિધાન છે એ સમગ્ર વિશ્વમાં યુનિક સંવિધાન છે। આ સંવિધાનને આપણે ખૂબ જ ગૌરવ એના માટે અનુભવીએ છીએ અને એનું આપણે માન મર્યાદા રાખીએ અને સૌ લોકોને ફરી એક વખત આ ગણતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।